બોલી છે તો ફેર જૂઠ કહેવાય. કીધું ઠોકો તાની આઠે દિવસ ને મૂવી કેમ દાત આવ્યા. જય સોનલમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે, વેરી વેરી ગુડ મોર્નિંગ. અને અહીંયા કામ ચાલે છે, પુટી કામ. ગેટનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. ગઈકાલે લાઇટ ફિટિંગનું કામ હતું, એ પણ પૂર્ણ થઈ ગયું છે. અને યુગભાઈ મારી સાથે વ્લોગ બનાવે છે. દીકુડી મારી કોપી કરવાની પપ્પાની. હે હાલો બોલો. હમણાં મમ્મીને કહેતો હતો સુવિચાર બોલો, હું વ્લોગ ઉતારું. કેમ મમ્મી? હા, જો આ મને એક પેપરનો કટકો આપ્યો કે હું ઉતારું, તું શું વિચાર બોલ કે. એટલે હું શું વિચાર બોલું ને ભાઈ ઉતારે. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. વાહ વાહ. હવે શું વિચારવું તો મને કઈ આવડતો નથી, વિચાર્યું નથી, પણ આ યુગભાઈનો શું વિચાર છે. સુવિચારનું મમ્મીએ વિચાર્યું નથી કેવો હોય, પણ તોય બોલવું પડશે. યુગભાઈ કે એમ ઉતારવું કે મારા પપ્પા કઈ બાજુ ગયા ઇન્દુબા? તાર પપ્પા ગયા છે બગસરા શાકભાજી લેવા. અચ્છા. એટલે શાકભાજી લઈને આવશે ત્યાં લગી હાલે હાંચવવાનો છે, નકર ઈ તાર પપ્પા પાસે એને જવું હોય. આ ટબુડીને છે ને હાચવવાનો છે. આ ઉતાર ઉતારો. ટબુડીને હાચવવાની જવાબદારી છે મમ્મીની. અને કાકા રોકાણા નહીં, હવારે ને હવારે નીકળી ગયા. તાણ કરી પણ કે નહીં મારે વયું જવું છે, એટલે નીકળી ગયા કાકા. હમણાં ઉત્સવ છે ને, હા એટલે આજ શનિવાર છે ને, હામાં શનિવારે છે. 7 તારીખે છે ને? હા, 7 તારીખે શનિવાર. શુક્રવારે રાતે છે ભાઈ. આવતા શુક્રવારે રાતે હકાભા ગઢવી છે, પ્રોગ્રામ છે અમારા ગામમાં. ચારણ ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સારું, હું જાઉં છું બસ સ્નાન કરવા. તો મિત્રો પધારો જેઠિયાવદર. અમારા ગામનું નામ છે. ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ભોળાનાથની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારબાદ સોનલમાનું પ્રવેશ દ્વાર છે, એનું ઉદ્ઘાટન છે. ત્યારબાદ પ્રોગ્રામ છે, ભવ્ય ડાયરો છે. ઝૂમ કરી અને થોડુંક વાંચી લેજો, કારણ કે આખું વાંચવા જાવ તો આખો બ્લોગ પૂરો થઈ જાય. બાકી પપ્પા આવી ગયા છે બગસરાથી. યુગભાઈ ને છે ને શરદી થઈ ગઈ છે ને, એટલે એના હું સિંગ લઈ આવ્યો છું. શરદી થઈ ગઈ એટલે સિંગ લઈ આવ્યા. વાહ. સિંગ યુગભાઈ ખાય ને તો ખાંસીમાં ડાળિયા સિંગ બે છે, એટલે ડાળિયા સિંગ માં બે ખાંસી માટે હારા. એટલે સિંગ ને ડાળિયા, બાકી બીજું બધું ફ્રૂટ હોય ને જરાક ઠંડુ પડે એવું મારું માનવું. હા એ સાચું. ફ્રૂટ કરતા આવું થોડુંક ખાઈને થોડાક દી તો બાકી લીલોતરી સબ્જી તો તમને તો ખ્યાલ જ હશે મારો. મને સબ્જી થોડી લેતા નથી આવડતી. એ કરે લઈ આવો. સબ્જી હું લઈ આવું ને, પછી જેને જે ભાવે ને એ મોજ કર્યા કરે ને વઘાર્યા કરે ખાધા. કઈ યુગભાઈ કંકોત્રી વાત. યુગભાઈ કહી દો બધાને આવજો એમ. આવજો, અહીંયા આવવાનું છે. અને દાદા ક્યાં ગયા? બીજા દાદા. સવારનો બીજા દાદા ગોતે છે, એને નથી ખબર કે વૈયા ગયા છે. એને એમ કે બહાર બેહવા ગયા છે, હમણાં આવશે. આજના માતાજીના દર્શન કરાવું, દર્શન કરી લ્યો. અને કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો. બાકી બપોરાનું ટાણું છે. બપોરના વાગી ગયા છે 12:30. અને અત્યારે 12:30 નહીં, સોરી, હવા થઈ ગયો છે. ભાઈ ઘડિયાળમાં મને એમ કહે 12:30 જ થયા છે. હવા થઈ ગયું 1:15. અને જો અમારે બપોરા હાલે છે. યુગભાઈ હારવાર બેઠા છે અમારે ગણપતિ. ગરમા ગરમ બધી છે ને વસ્તુ ખાવાથી શરદીનું વાતાવરણ છે ને સારું. ગરમા ગરમ ખવાય. જો વટાણા બટેટાનું શાક, હા. વટાણા બટેટા ડુંગળી નાખીને ભાત વઘાર્યા છે. અચ્છા, જો ભાત વઘારેલા છે. અને ગાજર સુધારેલા ને ભાઈ મરચું. અને આ બધું છે ભાઈ ભાત વઘારેલા. ઠીક. વટાણાનું શાક ક્યાં છે આમાં? જોઈ ભાઈ કેવું છે. વાહ વાહ. યુગભાઈ ના ફેવરિટ છે ભાઈ વટાણા. મમ્મી ઠોઠો કરે છે આજ તો. એટલે દાદુ પકડું રાખું છું યુગભાઈ નિરાતે હો, નિરાતે. કે પપ્પા તમે ને મમ ખાવા બેહી જાવ. હું બેહી જાઉં. ત્યાં જ્યોતિ કાકા બેહી જાય. અહીંયા પપ્પા બે હે. ઠીક. બાકી પપ્પા હરિહર. હરિહર જય માતાજી. હરિહર નો હાથ પડી ગયો છે ને, જ્યોતિભાઈ એકલા બેઠા છે જવાન. હરિહર નો હાથ પડી ગયો. વાલા જય માતાજી. બોલો બોલો. હરિહર નો હાથ પડી ગયો ને તું અહીંયા બેઠો છો. હા, હું વિચારું છું કે આવું જમી લઉં. જમી લો એમ વિચારવાનું હોય એમાં. નહીં, તમારી વાટ હતી, તમે નાવા ગયા હતા ભાઈ. એટલે મારી વાટ જોવે. વાહ. અને મિત્રો એક તમને બીજી વાત કહી દઉં કે અમે ક્યાંક છે ને ફરવાનો પ્લાનિંગ બનાવીએ છીએ. હવે ક્યાં જવું ને એ તમને વ્લોગમાં જોવા મળશે. તો હવેથી છે ને હજી વાર છે એમ તો. આ બધો પ્રોગ્રામ ને બધું પતી જાય ને અમારા ગામમાં, કારણ કે આ ગેટનું ઉદ્ઘાટન ને એવું બધું છે. બીજા નંબરમાં લગ્ન છે, એવું બધું છે. એ પૂરું થઈ જાય ને પછી ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવીએ છીએ. બરોબર ને ભાઈ? હા, મહિનાના એન્ડમાં ક્યાંક જાઉં, પણ હવે છે ને આ બધું કામકાજ છે ને હવે રહેવું પડે એમ છે અહીંયા, કારણ કે બધું હાલે છે ને ઉદ્ઘાટન ને બધું. એટલે રહેવું પડે. એટલે પછી ક્યાંક જાઉં. ઉનાળો તપે એટલે કેરી ખપે. વાહ વાહ. ઉનાળો તપે ને કેરી કપે અને લાવ કાચી. શું કહે છે? છાશ નો પીવાય, શરદી થઈ જાય પછી શેડા આવી જાય. યુગભાઈ
અને યુગરાજ જોતે વગર શું કહે ખબર છે? એ જુવાન મમ્મ જમવા આય. હે જુવાન કેશો કાકાને? તને જુવાન કહે છે. હા એ કે છે અને યુગભાઈ ને છે ને હવે કેરી સાંભળે છે ધીમે ધીમે કેરી થાય ને મોટી એટલે યુગભાઈ ખાહે ઉનાળામાં. ઓકે, રહોડાની અપડેટ લઈ. રહોડામાં હજી ગરમા ગરમ રોટલી બને છે. સારું લ્યો, સામે જમવાનું ચાલુ અને અહીંયા ગરમા ગરમ રોટલી ચાલુ. બે હાડ દીધા કે હું દેતી જાઉં, તમે જમી લો ફટાફટ. આજે થોડુંક લેટ થઈ ગયું છે. લેટ થઈ જાય કાંઈ વાંધો નહીં, પણ અત્યારે જમવાની સાચી મજા અત્યારે જ આવે. ચારણ હા ના, આપણે નકર 1 વાગે તો જમવાનું શરૂ થઈ ગયું. આજે હવા ઉપર થઈ ગયું, થોડુંક મોડું થઈ ગયું. કામનું મોડું થયું હતું એટલા માટે. ચાલ્યા રાખે. સીપીએથી પકડી છે. આમ જો આમ કોઈ દિવસ રોટલી નહોતો પણ મારે છે ને લોઢી અડી ગયો. લોઢી અડાઈ ગઈ ભાઈ. મારે છે ને એક નેટમાં આવ્યું હતું કે જો આ જે ફ્લેમ ઉપર તમે રોટલી તમે કરો ને શેકો ને એટલે એમાં ઝેરી તત્વો હોય ગેસમાં એ સીધા પેટમાં જાય એટલે કેન્સર થાય. વાતે સાચી છે. પણ આની ઉપર છે ને જાળી રાખવાની આવે. ઈ એક હોય ને આની ઉપર હા, એક આવે જાળી રાખવાની. એની ઉપર રોટલી શેકી શકે, એમાં કઈ વાંધો ન હોય. આપણે ડાયરેક્ટ ન શેકાય. ના, જાળીમાંથી ગેસની ફ્લેમ તો આવે ને. તું કેવી વાત કરી છો? ઊંચી રે એકદમ, ગેસ ને અડે નહીં એમ મારું કેવું. પણ સમજતી નથી તો જાળીમાંથી તો ફ્લેમ મને આવે. જાળી રાખીને કરે છે ઈ, પછી જે થતું કઈ ખબર નહીં મને. જે થતું હોય ખબર નહીં પણ ન કરાય એમ. તાવડી બરોબર છે આપણે, લોઢી સોરી તાવડી નહીં. તમારી વાત હું કઈ પોગી હગું નહીં એટલે પછી ગેસમાં નો, સાચું કહું છું, એ સીધું પેટમાં ના જાય. કરે પણ એમ જ રોટલી સારી થાય છે. એનું શું કરવાનું? સારું આકો ભાઈ, આપણે કાંઈ નહીં બોલતા. ગયા હતા ને બગસરા જો, મેથીની ભાજી છે, કોથમરી છે, દૂધું છે, કોબી છે, બધું લઈ આવ્યા છે. લીલોતરી અત્યારે ખવાય એમ સારું. મેથીની ભાજીના છે ને પરોઠા ને એવું બધું આરોગશું. અને હવે ભાઈ મારે બેસી જવું છે, મને ભૂખ લાગી ગઈ છે. ઇન્દુબા હાલો આપી દો. હાલો બેજો ગરમા ગરમ રોટલી ને હાલો. તો બપોરા થઈ ગયા છે ને, પપ્પાનો સુવિચાર લઈ લઈ. પપ્પા આજનો સુવિચાર આપી દો. આજનો સુવિચાર છે કોઈ પણ અઘરું કામ હોય ને એ આવતીકાલે ને આજે જ શરૂ કરો. આજે જ શરૂ કરો, આવતીકાલે નહીં. પછી મારો સુવિચાર એમ કહેવાનું થાય છે બસ કે કોઈ એટલો જ. પણ છે ને આવતીકાલે ને આજે શરૂ. બીજું હું એ બીજું શું થઈ ગયું? સુવિચાર પૂરો. અઘરું કામ હોય આવતીકાલે નહીં, આજે જ શરૂ કરો, અત્યારે જ કરી નાખો કામને, એવું કહેવા માંગે છે. અને રસોડાની અપડેટ લઈને તો સાંજ પડવા આવી છે અને રસોડામાં બને છે મમરાનું શું બને છે? મમરા વઘારું છું. મમરા વઘારું છું. આંખ લેવી છે. હા, મોતિયો છે કે નહીં જોઉં છું. આમાં મોતિયો આવ્યો છે કે નહીં જોવું પડે. અંદર ફોન લઈને આવો સાકો. તમે નાસ્તો કરશો? જી ચોક્કસ કરીશું. કરાવશો તો ભેળ બનાવી છે મમરાની. ભેળ બનાવો. પણ એમાં શું છે, આ ખજૂર તો છે પણ આંબલી નથી. આંબલી ન હોય તો ચાલશે. પણ ખજૂર આંબલીની ચટણી તો જોઈએ ને. આમાં શું છે? પોહા તળું છું. યુગને ગરમ મમરા બનાવીને દઉં છું. ગરમ મમરા બનાવી દે એટલે ચેવડો કરવો છે. હા, થોડાક તાજા વઘારી દઉં ને તો ઈ ખાય એમ. શરદી ને એવું છે. યોગ માટે બને છે પણ મારા માટે કોઈ દી કઈ ઘરમાં બનતું જ નથી. કોઈને કહેતા નહીં. બાનું યુગનું છે, ખાય છે બધા. હું નથી ખાતો કોઈ દી મમરા. હું ખાવ ખોટી છો તું. હું મમરા ખાવ. આવું સફેદ જૂઠ કહેવાય આને. સફેદ જૂઠ નથી, આ સફેદ જૂઠ. ચોખ્ખું છે ભાઈ. હું કઈ મમરા ને એવું નથી ખાતો અને આ કઈ મને પંજાબી કોઈ દી બનાવી દેતી નથી. કોઈને કહેતા નહીં. હું કહું છું કે આ કોઈ દી હોટલ માંથી પંજાબી સારું ખાવાનું નથી લઈ આવતા. અલા સીધું ઠોકો તાલી ખામું લીધું. ઠોકો તાલી ઠોકો. ઇન્દુબા હા બોલો. પંજાબી ખાવું છે પંજાબી કે મમરા ખાવા? ખાવું જ છે પણ ક્યાં લઈ આવ્યો છું? આઈ કે છે લઈ આવ્યા છો? ઘરે બનાવો, ઘરનું ખાવ, પૌષ્ટિક. રાંધવું નથી. કોક દી પૌષ્ટિક એવું કઈ ન હોય, ખવાય ના. લા લઈ આવો. બનાવીશું તું? પંજાબ ને જ બનાવતી, પંજાબી બનાવે છે. પંજાબી બનાવીશું? નહીં ઈ લેવા જાય, બનાવતી નથી. એને કીધું આ પંજાબી, આ પંજાબી થાળી દિયો ના, ઈ મમ્મીને. કહે છે કે હમણાં લઈ આવો, આ તમારે રાંધવામાં છૂટી કે રજા. આ લ્યો પંજાબી થાળી ખાવ. ઠીક. ઓહો, આ શું છે? આ તો પૌવા છે. આ પંજાબી પૌવા છે, ખાવ. મકાઈના પૌવા છે. આ ખાધા જેવી ચીજ છે. મકાઈ પંજાબમાં ઉગે છે. ઈ તળેલું ન ખાવે આપણને. એક તો શરદી કાંઈક ખારું બનાવ્યું, અમને ભાવે એવું. સારું લઈ આવી દો. આ સીધો થ્રો જ મારે લઈ આવી ગયો પણ તું કઈક બનાવી તો અમે ખાઈ કઈક મજા આવે. બનાવીને હું થાકું ને ક્યાંક મને એમ પોરો મળે લઈ આવો ને, મારે રાંધવાની ઉપાધિ. લા પુષ્પધરને ભાવે ને એવું કાંઈક કરી દે. ભાવે એવું પંજાબી કહું છું મમ્મી, પંજાબી. હા તો પંજાબી બનાવી દે. આ બનાવી ચાલ. મારે મગજ કામ ન કરે. હિરણને કે કરી દે. મમ્મી મગજ કામ નથી કરતો. નહીં. મને કઈ વસ્તુ નું જડે એમ મૂકેલું. મમ્મી તમે આ અટાણથી હું નિવૃત્તિ લઈ લેવો થાય હું હજી પણ હિરણ જાય ને હા. તો એ અઠવાડિયે 15 દિવસ બધું મને હાથ બેસે. ત્યાં લગી મને કાંઈ ન જડે વસ્તુ.
એટલે હવે છે ને હીરાલા આવે ને હમ એ પેલા કંઈક કરવા માંડું ને કામ તો થાય. સાચી વાત છે. મમ્મીને કઈ છે ને જડતું નથી ઘરમાં અને આ બધું આને જડે છે તો આને કઈ બનાવવું નથી. આવું કરવાનું. પંજાબી હું જોઈ ખબર છે પેલા હું જોઈ એ હોવું જોઈએ ને. આપણી પાસે વટાણા છે, મટર હોય અને હારે શું કહેવાય પનીર લઈ આવો જો. પનીર લઈ આવું ખાલી બોલે લઈ આવવાનું હોય. પાકું. લઈ આવો એની કરતા ત્યાર લઈ આવો રાંધવું એટલા બધા મસાલાની મહેનત કરવી મારે બોર આળહુડી છે હો, એક નંબરની આળહુડી છે. ક્યારેક મને એમ તમારે રજા હોય એમ ક્યારેક મને રજા લેવાનું મન થાય ને. રજા આ એક પ્રકારની નોકરી છે. મિત્રો તમે નહીં માનો, હું તમને જે રસોઈના બ્લોગ બનાવું છું ને એમાં જ ખાવાનું હોય છે. બાકી તો 8 દી છે ને મમ્મી કેમ દાંત આવ્યા તો થાય. આ તે દીનો જે લીલોતરી ઘરમાં બાબાજી કા બને, ઠુલ્લુ એમની જે હોય એ બનાવી દઉં. હું કે ઓરવા થોડી જાઉં. મારે કઈ કાંઈ નહીં ભાઈ, રીંગણા બટેટા ખાઈ છે ને વાહ વાહ જેવું મોજ કરીએ છીએ. રાતે હોય સેવ ટમેટા અને બપોરે હોય રીંગણા બટેટા. આ બે વસ્તુ અમારા ઘરમાં છે ને ઘર કરી ગઈ છે એટલે એનું ખાઈ છે. શું છે તાર રીંગણા બટેટા ખાવા છે? રીંગણા બટેટા ખાવા છે? હા એને માનો દીકો છે. તારે ખાવા છે? હે? એને બધું હાલે તો એને એવું કઈ નહીં. કાંઈ નહીં મિત્રો, હસી મજાકની બધી વાતો છે, બધું સિરિયસ ન લેતા, કારણ કે થોડુંક એન્ટરટેનમેન્ટ કરાવ્યું ને તો તમને મજા આવે. તો આજનો વ્લોગ અહીં સુધી છે. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો. પસંદ આવે તો લાઈક, ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.